શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આજે આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસના 12મા દિવસે 12મા અધ્યાયની કથા મેઘાવતીનો પુનર્જન્મ. અને આજની કથા વાર્તા છે ઘઉં કાકરાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ છે 3 વર્ષે આવે છે, જેમાં સ્નાન દાન જાપનો ઘણો મહિમા છે. જે કંઈ આપણે દાન પુણ્ય કરીશું તેનું અધિકથી અધિક ફળ કે લાભ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે, તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ માસમાં એક સારી વાત એ છે કે આ માસનું નામ જ ભગવાનના નામ ઉપરથી છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે પુરુષોત્તમ. એટલા માટે પણ આ માસ ભક્તોને અત્યંત પ્રિય છે. એટલા માટે કહેવાય છે કે આ માસમાં જેટલું પણ આપણે ઈશ્વરની સમીપ રહીએ, ભગવાનનું સ્મરણ કરીએ, નામ જપ કરીએ, કથા સાંભળીએ, તેમાં ભગવાનની કૃપા આપણી ઉપર બની રહે છે. એવું પણ કહેવાય છે કે આ માસમાં કરેલું દાન પુણ્ય કે શુભ કર્મ અંત સમયે પણ કામ આવે છે. શુભ ગતિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. જન્મ મરણના ચક્કરમાંથી, બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એવો છે આ પુરુષોત્તમ માસ. આવો આપણે સાંભળીએ આ પુરુષોત્તમ માસના 12મા દિવસના 12મા અધ્યાયની કથા મેઘાવતીનો પુનર્જન્મ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શિવજીના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું. થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડીમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થયા ત્યારે દ્રુપદ રાજાએ રચેલા સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડીને અર્જુને મત્સ્યભેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે આ 5 પાંડવોના પત્ની બન્યા. બાદમાં પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર રાજા હારી ગયા. પોતાનું રાજપાટ તો ખોઈ બેઠા, સાથે ઝૂકટામાં દ્રૌપદીજીને પણ હારી બેઠા. દુશાસન દ્રૌપદીજીને કેસ પકડીને ભર સભામાં ઢસડીને લાવ્યા. તેના વસ્ત્રનું ચીરહરણ કર્યું. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે જ હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વે દુઃખ નાશ પામશે. તમારું ચાલી ગયેલું રાજપાટ પાછું મળશે. સુખ સંપત્તિ પાછા આવશે. બધાને ધીરજ આપીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા તરફ જવા નીકળ્યા. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, હે ગોવિંદ, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલ છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા.
આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાંનું પુરુષોત્તમ મહાત્મયનું મેઘાવતીના પુનર્જન્મના કથાનું 12મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા ઘઉં કાકરાની કથા. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમની જય. એક ગામ હતું. તેમાં એક રહે સીતા અને એક રહે ગીતા. નજીક નજીકમાં બંને રહેતા હતા. સીતા અને ગીતા આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતા. જ્યારે સીતા ખાધે પીધે સુખી હતી, 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. જ્યારે ગીતા ગરીબ હતી પણ તેનું દિલ ઉદાર હતું. તેના આંગણે કોઈ પણ ભૂખ્યું તરસ્યું ના જાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગીતા પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન પુણ્ય કરે, દેવદર્શને જાય. જ્યારે સીતાએ પણ વ્રત લીધું. તે સવારે વહેલી ઉઠીને બની ઠનીને નદીએ સ્નાન કરવા જાય. મોડી મોડી પાછી ઘેરે આવે. જ્યાં ત્યાં નાહીને સીધી કથા વાર્તા સાંભળવા બેસી જાય. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે બસ વાતો જ કર્યા કરે. કથા વાર્તામાં તો તેનું ધ્યાન જ ન બેસે. ઘેર આવીને કામકાજ કરે. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં પણ કથા થતી હતી. મહોલ્લાની બધી બહેનો કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી. દરેકે પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરે. બધાની ઢગલી કરતાં સીતાની ઢગલી જુદી તરી જાય. હકીકતમાં સીતા 1 ભાગ ઘઉં અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી. સીતા કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પરંતુ તેનું લક્ષ્ય તે ઘઉંની ઢગલી ઉપર રહેતું. મનોમન ગર્વ કરે કે બધાથી ઘઉંની ઢગલી મારી મોટી છે. પુરુષોત્તમ માસ પૂરો થતાં ગીતાએ પોતાની ઘઉંની કોઠીમાં જેટલા પણ ઘઉં હતા તે બધા કાઢી લીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપેત. બીજી બાજુ સીતા આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાકરા ફેરવીને 5 શેરની થેલી ભરીને કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. ગીતા પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરે છે. આજે સીતા કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુ બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાને આ બધું જોયું. તે મનોમન હસવા લાગ્યા. તેમને થયું કે મારે સીતાને પાઠ શીખવવો જોઈએ. જેવું વાવો તેવું લણો એ બતાવવું પડશે. કથા પૂરી થતાં બધા સૌના ઘેરે ગયા. ગીતાએ જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેલી પડોસણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારા ઘરમાં અનાજની કોઠી આખી છલોછલ ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સીતા પણ તેના ઘેરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સીતાને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાકરા ક્યાંથી આવ્યા? તેણે મનોમન વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે મેં 4 ગણા કાકડા ભેરવેલા હતા અને આવું દાન કર્યું તેનું આ ફળ છે. તે તો દુઃખી થઈને રોવા લાગી. મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મને ક્ષમા કરો. મેં તો તમારી સાથે જ ચાલાકી વાપરી છે. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ
તેને તેવું જ મળે છે તે આ કથાનો સાર છે. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા ગીતાને ફળ્યા તેવા આ કથા કહેનાર, કથા સાંભળનાર તથા આપનું પૂજન કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 12મો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. अब सौंप दिया इस जीवन का सब पार तुम्हारे हाथों में, हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे. मेरे सब गुण दोष समर्पित हो करतार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, फिर अंत समय में प्राण त्यजूं, निराकार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मुझ में तुझ में सब भेद यहीं, मैं नर हूँ तुम नारायण हो. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. હે પ્રભુ, મારું સર્વસ્વ આપના હાથમાં છે. હું સંસારના હાથમાં છું અને આ સંસાર આપના હાથમાં છે. હે નાથ, હું આપની શરણમાં છું. મારી લાજ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.